વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના હજ યાત્રીઓનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો। ઇસ્લામ ધર્મના અરકાનમાંથી એક અરકાન છે હજ, અને હાજીઓ હજના અરકાન સારી રીતે અદા કરી શકે તેમજ હજ દરમિયાન કોઈ અગવડતા ન પડે તેને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં હજ અંગેના ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવતા હોય છે। વર્ષ 2023 દરમિયાન સઉદી અરેબિયાના મક્કા મદીના ખાતે હજ યાત્રાએ જનાર હાજીઓ માટે સ્પેશિયલ હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન ગુજરાત હજ કમિટી તરફથી યોજવામાં આવતો હોય છે। તેને લઈ આજરોજ વડોદરા જિલ્લાના 479 અને છોટાઉદેપુર જિલ્લાના 82 મળી કુલ 561 હજ યાત્રીઓનો હજ ટ્રેનિંગ કેમ્પ નિજામપુરા અતિથિગૃહ વડોદરા ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત હજ કમિટીના માસ્ટર ટ્રેનરો સૈયદ મોઇનુદ્દીન, ઇકબાલ ખત્રી બોડેલી છોટાઉદેપુર અને મકબૂલ હુસૈન મુલ્લા ડભોઈ, સમીર સૈયદ, લતીફભાઈ વોહરા, હજ માસ્ટર ટ્રેનર આરિફભાઈ અને હાફિઝ અબ્દુલ રહીમ ગુજરાત રાજ્ય હજ સમિતિના દ્વારા હજ અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી તેમજ દીની અને દુનિયાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી। ગુજરાત રાજ્ય હજ કમિટી તરફથી વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના હજ યાત્રીઓની હજ ટ્રેનિંગનો પ્રોગ્રામ નિઝામપુરા અતિથિગૃહમાં રાખવામાં આવ્યો છે। એની અંદર વડોદરા જિલ્લાના 479 અને છોટાઉદેપુર જિલ્લાના 82 હજ યાત્રીઓના ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પના આયોજનની અંદર હજ કમિટીના માસ્ટર ટ્રેનરો તરફથી દીની અને દુનિયાવી તાલીમ આપવામાં આવે છે, જે કમ્પલસરી હોય છે આની અંદર। અને ગુજરાતની અંદરથી 8,887 હજ યાત્રીઓ આ વખતે હજ માટે જવા રવાના થવાના છે।